ગીરગઢડા તાલુકાના નીતલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગીરગઢડાના નીતલી ગામે ખેતરનું રખોપું કરનાર વૃદ્ધને ધારદાર હથિયારો વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે। ત્યારે આશરે 65 વર્ષના રામજીભાઈ વલ્લભભાઈ સલડિયા પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાની જાણકારી મળી છે। ઘટના બાદ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। મૃતકના પુત્રીની ફરિયાદના આધારે પોલીસને ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે। મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। આજરોજ રાત્રિના સમયે ગીરગઢડા પોલીસ સ્ટેશનના નીતલી ગામે એક મર્ડરનો બનાવ બનેલો છે। એમાં આગળ વયના રામજીભાઈ કરીને એક વ્યક્તિનું અજાણ્યા સમયે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને મર્ડર કર્યું છે। રામજીભાઈ રાત્રિના વખતે તેમના વાડીના મકાનની આગળ ઓસરીમાં સૂતેલા હતા। ત્યાં એમની મગફળીની રખોપી કરવા માટે ગયેલા। આ વખતે આ બનાવ બનેલો છે। એમના દીકરાની ફરિયાદ લઈ અને હાલમાં પીએમ કરાવવાની ને બધી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાહેબ, પરિવાર દ્વારા કોઈ પર શંકા દર્શાવવામાં આવી છે? હાલમાં કોઈ શંકા દર્શાવેલ નથી અને આ બનાવમાં કોઈ બીજો પણ કોઈ ઈરાદો લૂંટ કે ચોરીનો પણ પ્રથમ દ્રષ્ટિએ જણાતો નથી। હાલમાં ફરિયાદી દ્વારા પણ કોઈના ઉપર શંકા વ્યક્ત હજુ સુધી કરેલ નથી, પણ પોલીસ તપાસ કરી રહી છે અને જુદા જુદા એંગલથી પોલીસની ટીમો અલગ અલગ એલસીબી, લોકલ ડી સ્ટાફ અને એસઓજીની ટીમ હાલમાં કામગીરી કરી રહી છે।